हेलो 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 फर्स्ट ऑफ ऑल तो आई लव यू ऑल અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર કે ધોરણ 10 એમાં ચેપ્ટર કયું સ્વીડર તો કે એમાં ચેપ્ટર યામ ભૂમિતિ એમાં સ્વાધ્યાય 5.2 ઈ પેલા મેથ્સ મર્દોનો વિષય છે જેના તેનાથી ન થાય કમ્પ્લીટ સ્વીડી એટલે તમારાથી એકવાર સહન થાય એમ હોય તો રહ્યો, બે વાર સહન થાય એમ હોય તો રહ્યો, 5 વાર સહન થાય એમ હોય ને તો જ રહ્યો, બાકી ભાઈડાનો સબ્જેક્ટ ઓકે સ્વીડાર્ટ જેના તેનાથી મેથ્સ થાય એટલે કેટલા મૂકતો કે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ એમાં ક્યાં સ્વીડાર્ટ તો કે 7.2 એમાં આપણે ધીરે 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 ગામતા કેટલા તો કે ક્વેશ્ચન નંબર 9 ઉપર પહોંચ્યા છે ઓકે સ્વીડી બોર નથી થવાનું પહેલા તો શું કરશું સૌથી પહેલું સ્ટેપ રકમને સમજવાનું બોર નહીં થવાનું બોર થતા હોય એટલે તરત કહેવાનું લેટ્સ ચર્ચા કરશું આપણે કમ્પ્લીટ સ્વીડર ક્યારેય બોર નહીં થવાનું હું તમને આપણે ચકાચકી વાળી વાર્તા કરશું પણ જરીક વાર પછી હમણાં નહીં ડાયરેક્ટ પણ એ પહેલા હજી કહું જાવું હોય ને તો નીકળી જાઓ બાકી પછી હલવાના ને તો રહી જાજો રિયો એટલે પછી મસ્ત કરીને જવાનું એ પહેલા નહીં જવાનું કોન્સેપ્ટ ક્લિયર થવા જો બધી વાત તમારા ગળી જાવી જોઈએ કાનમાં ઓકે સ્વીડી કેટલામાં તો કે 9મા નંબરનો દાખલો હાવ ઈઝી છે અને મસ્ત છે હું હોય તો કે a કૌંસમાં -2 અને b કૌંસમાં 2 અને 8 એનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા મળતા બિંદુઓના યામ શોધો તો કે શું કરવાનું હોય -2 2 અને 2 8 ના કેટલા તો કે એક છેડે a લખવાનું એક છેડે b લખવાનું b છે કેટલું તો કે 2 ને 8 એ કેટલું છે સ્વીડાર્ટ તો કે a છે -2 ને 2 કમ્પ્લીટ સ્વીડાર્ટ હવે આના 4 ભાગ 1 2 3 ને 4 કરવાના છે ટૂંકમાં સમજાયું હું કહું તો કે કઈ નહીં કરવાનું સૌથી પહેલા 4 ભાગમાં હોય ને ત્યારે મધ્ય બિંદુના યામ શોધી નાખવાનું મધ્ય બિંદુના યામ શોધતા જાવ એટલે થઈ જાય કમ્પ્લીટ મધ્ય બિંદુના યામનું સૂત્ર શું હોય તો કે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2 આ ફોર્મ્યુલા આવડે એટલે આ મોસ્ટ એમપી દાખલો આવડે કમ્પ્લીટ સ્વીડર હવે આમાં તમને એમ થતું હશે કે દાખલે કહીએ કે મોસ્ટ એમપી દાખલો દાખલા 20 છે અને 10 માર્કનું ચેપ્ટર એટલે હોય ને વધારે દાખલા મોસ્ટ એમપી સમજાઈ ગયું સ્વીડર એટલે બોર નહીં થવાનું રકમ સમજવાની છે a કૌંસમાં 2 - 2 અને b કૌંસમાં 2 અને 8 નું 4 સમાન ભાગમાં વિભાજન કરવાનું હોય તો કે a કૌંસ અહીંયા એક છેડે લખવાનો a અને એક છેડે લખવાનો b કમ્પ્લીટ તો કે અહીંયા a કૌંસમાં કેટલા હતા સ્વીડર તો કે રકમમાં જોઈ લો કેટલું હોય 2 અને 2 -2 અને 2 b કૌંસમાં કેટલા છે સ્વીડી તો કે 2 અને 8 b કરીને 2 અને હવે શું કરવાનું તો કે ab ના મધ્ય બિંદુના યામ ab ના મધ્ય બિંદુના યામ બરાબર શું કરવાનું તો કે સૂત્ર એકવાર લખી નાખીએ x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2 આ એકવાર ફોર્મ્યુલા લખશું એટલે સમજાય કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે બોર નહીં થાવ તો કે બોર થતા હોય તો ચકાચકી વાળી વાર્તા આપણે ક્યાં પૂછ્યા હતા તો કે ખીચડી બળી ગઈ તો ખીચડી બળી ગઈ એટલે ચકો થયો ખારો થઈને કે આપણે આવું કાંઈ ખાવાનું થતું નથી શું કરવા તો કે શું થયું તો કે ચકોલી આવ્યો ચોખાનો દાણો ચકલી આવી મગનો દાણો બેય બનાવી ખીચડી પણ આંધણ ઓછું થયું ને એટલે શું થયું ખીચડી બળી ગઈ એટલે ચકો બાજીને નીકળી ગયો અને હું કહેતો ગયો સ્વીડી તો કે આપણે આવા ખાવાનું થતું નથી ખબર એટલે થોડુંક ખીચડી બનાવવા મોડું થઈ ગયું છે માર્કેટમાં ગયો પણ માર્કેટમાં કાંઈ બીજું ખાવાનું મળ્યું નહીં દુકાનો હતી બંધ કમ્પ્લીટ સ્વીડી અને એટલામાં ચકીને છે ને કાંઈ કામ હતું ને એટલે બાજુના ઘરે ગઈ પાછો ચકો આવ્યો માર્કેટમાં કાંઈ મળ્યું નહીં માર્કેટમાં ના મળ્યું એટલે ચકો થયો બોલ ભૂખો અને શું થયું સ્વીડાર્ટ તો કે બરેલ ખીચડી હતી ને ખાઈ હવે શું કરશે તો કે હવે આગળના પાઠમાં જઈ બોર નહીં થવાનું વાંદરાવાળી વાત આપણે હતું રાખી પણ ધીરે ધીરે પૂરી કરશું સમજાઈ ગયું સ્વીડાર્ટ તો કે અહીંયા શું કરવાનું સ્વીડી તો કે ab ના મધ્ય બિંદુને આમ શોધી લેવાનું કેમ શોધાય આ થોડું નાનકડું લખીએ એટલે એક ફેરા સમજાય સમજાય તો અમને જાહે સમજાવી તો હું બોલું એ પહેલા તમને જાય કઈ નહીં
શું કરશું તો કે AB ના મધ્ય બિંદુના યામ બરાબર x1 પ્લસ x2 ના છેદમાં 2 અને y1 પ્લસ y2 ના છેદમાં 2. આ દાખલાની ડિટેલમાં જરી કેવી રીતના થાય ને સમજો. x1 પ્લસ x2 ના છેદમાં 2 અને y1 પ્લસ y2 ના છેદમાં 2. x1 એટલે હું તો કે પહેલા કૌંસનું પહેલું અને x2 એટલે હું તો કે બીજા કૌંસનું પહેલું અને છેદમાં 2 સૂત્રના તો કે પહેલા કૌંસનું પહેલું કેટલું હોય સ્વીટ તો કે ઓછા 2 પ્લસ x2 એટલે બીજા કૌંસનું પહેલું પ્લસ 2 છેદમાં 2. y1 એટલે પહેલા કૌંસનું બીજું કેટલું હોય સ્વીટી 2 તો અહીંયા 2 પ્લસ y2 કેટલું હોય તો કે 8 છેદમાં કેટલા 2. બરાબર. આ 2 માઈનસ છે આ પ્લસ છે તો કે પ્લસ માઈનસ કેન્સલ 2 માંથી 2 જાય તો કેટલા વધે 0 ના છેદમાં 2 અહીંયા 2 ને 8 10 ના છેદમાં 2. માખી આવી છે જો માખી ક્યાંય આવી ને તો આંટી દાંડી. ઓકે આ 0 ભાગ્યા 2 એટલે કેટલા થાય સ્વીટ 0 થાય 10 ભાગ્યા 2 એટલે કેટલા થાય 80 જો 5. હવે લાગી ગઈ બે કમ્પ્લીટ. ઓકે AB ના મધ્ય બિંદુના યામ આમ શોધાય કમ્પ્લીટ સ્પીડ સમજાઈ ગયું તો કે AB માં મધ્ય બિંદુમાં વચ્ચે જે બિંદુ આવશે ને એના યામ શું થાય તો કે 0 ને 5. હવે અહીંયા મૂકી દઈ તો x1 પ્લસ x2 x1 એટલે આ ઓછા 2 પ્લસ x2 એટલે બીજા કૌંસનું પેલું કેટલું સ્પીડ 2 છેદમાં ફોર્મ્યુલાના 2 y1 એટલે પહેલા કૌંસનું બીજું 2 પ્લસ y2 એટલે બીજા કૌંસનું બીજું કેટલું સ્પીડ 8 છેદમાં ફોર્મ્યુલાના 2. આ 2 માઈનસ આ પ્લસ એટલે 2 માંથી 2 જાય તો 0 છેદમાં 2 અને 2 ને 8 10 ના છેદમાં 2. અહીંયા સુધી કમ્પ્લીટ 0 ભાગ્યા 2 કરી તો કેટલા થાય માની લો 0 અને 10 ભાગ્યા 2 કરી તો કેટલા થાય 5. એટલે AB ના મધ્યમાં જે આવશે એને આપણે બિંદુ કહી દઈએ C. એનો જવાબ શું આવશે તો કે 0 ને 5. અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ સમજાણું હું કહ્યું કે પછી બધું ઉપરથી ગયું. હવે શું કરશે તો કે A B અને C આ ત્રણ યામ મળી ગયા. આપણે કેટલા 4 ભાગ કરવાના છે સમજાઈ ગયું સ્વીટ ખાસ ધ્યાન રાખશું. હવે જો અહીંયા AC ની વચ્ચે કંઈક આવતું હશે ને તો અહીંયા લખવાનું AC ના મધ્ય બિંદુના યામ AC ના મધ્ય બિંદુના યામ બરાબર શું કરશું સ્વીટ તો અહીંયા બરાબર કરી આ બરાબર અહીંયા આવશે પણ શું કરવાનું તો x1 પ્લસ x2 A ને C માં જોવાનું ઓછા 2 વત્તા 0 છેદમાં સૂત્રના 2 y1 પ્લસ y2 એટલે 2 પ્લસ 5 છેદમાં સૂત્રના કેટલા ફોર્મ્યુલાના 2 ઓછા 2 માંથી 0 જાય તો કેટલા વધે ઓછા 2 એના છેદમાં 2 2 ને 5 કેટલા તો 7 ના છેદમાં 2 આ 2 2 કેન્સલ તો જવાબ કેટલો આવશે સ્વીટ ઓછા 1 અને આ 7 ના છેદમાં 2 કમ્પ્લીટ સ્પીડ. અહીંયા AC ના મધ્ય બિંદુના યામને આપણે નામ શું આપી દઈએ તો કે D. D બરાબર કેટલા સ્પીડ તો કે ઓછા 1 અને 7 ના છેદમાં 2 કમ્પ્લીટ સ્પીડ. હવે શું કરશે તો કે અહીંયા C અને B છે અથવા B અને C છે. BC માં તમને સમજાય BC એટલે તમે સ્લેંગ થી પરિચિત છો મને ખબર છે. BC ને એ બધામાં તમે માસ્ટર બોર નથી થવાનું સમજાઈ ગયું. સમજાયું હું કહી દઉં કઈ નથી ઈઝી પીઝી હે સ્મૂથ છે. સ્મૂથ એટલે એટલો સ્મૂથ એક ફેરામાં તમારા જેટલા જેટલા વસ્તુ મહત્વની એનામાં બધા ગળી જાય મગજમાં ટૂંકો કમ્પ્લીટ સ્વીટ. ત્રીજું શું હોય સ્વીટી તો કે ત્રીજું છે BC. અહીંયા લખવાનું BC ના મધ્ય બિંદુના યામ બરાબર આ બરાબર અહીંયા આવશે B અને C માં જોવાનું આ 0 વત્તા 2 છેદમાં સૂત્રોના કેટલા 2 પછી 5 વત્તા 8 છેદમાં સૂત્રના કેટલા સ્પીડ 2 0 વત્તા 2 એટલે કેટલા થાય માની લઉં 2 થાય છેદમાં ફોર્મ્યુલાના 2 8 ને 5 13 છેદમાં ફોર્મ્યુલાના 2 2 2 કેન્સલ તો કેટલા આવે 1 તો અહીંયા 1 અને અહીંયા 13 ના છેદમાં 2 તો 1 અને 13 ના છેદમાં 2 આ C કેટલું ઓલું સોરી આને નામ આપી દઈ D. તો કે D બરાબર કેટલા D આપી દીધું. હવે E કેટલા 1 અને 13 ના છેદમાં 2 કેટલા ભાગમાં વિભાજન થયું કે 1 2 3 અને 4 સમજાઈ ગયું સ્પીડ કઈ નથી ઈઝી પીઝી દાખલો હોય સમજાઈ ગયું શું કરવાનું તો કે જે બે રકમ હોય ને એ બે રકમના મધ્ય બિંદુને આમ શોધી લેવાનું. ઓકે સ્પીડ શું કરવાનું તો કે AB ના
હવે ખાસ ધ્યાન રાખશું તો કે a અને b હતો આ a તો a હે -2 અને 2 b કેટલું હોય તો કે 2 અને 8 આના મધ્ય બિંદુને યામ શોધો હોય તો -2 + 2 -2 + 2 છેદમાં સૂત્રના 2 પછી 2 + 8 છેદમાં સૂત્રના 2 2 માંથી 2 જાય તો 0 છેદમાં સૂત્રના 2 8 ને 2 10 છેદમાં સૂત્રના 2 0 ભાગ્યા 2 એટલે 0 અને 10 ભાગ્યા 2 એટલે 5 હવે AC ના મધ્ય બિંદુના યામ આ a અને આ c a કેટલું હોય તો કે -2 અને 2 c કેટલું હોય તો કે 0 અને 5 આના મધ્ય બિંદુનો યામ શોધો હોય તો -2 + 0 -2 + 0 છેદમાં સૂત્રના 2 પછી 2 + 5 છેદમાં સૂત્રના 2 એટલે 2 + 5 છેદમાં સૂત્રના 2 આ -2 માંથી 0 જાય તો -2 છેદમાં 2 5 ને 2 7 છેદમાં 2 2 2 કેન્સલ એટલે કેટલું આવ્યું સ્ટુડન્ટ -1 અને 7 ના છેદમાં 2 એમ એટલે કેટલું આવ્યું -1 7 ના છેદમાં 2 હવે શું હોય તો કે BC ના મધ્ય બિંદુ ને આ C અને આ B એટલે BC ના મધ્ય બિંદુ ને તો B હે 0 5 અને C હે 2 ને 8 તો શું કરવાનું તો કે 0 + 2 છેદમાં સૂત્રના 2 તો કે 0 + 2 છેદમાં સૂત્રના 2 5 + 8 છેદમાં સૂત્રના 2 તો કે 0 + 2 એટલે 2 એના છેદમાં 2 8 ને 5 13 એના છેદમાં 2 આ 2 2 કેન્સલ તો ઉપર આવ્યું 1 અને આ 13 ના છેદમાં 2 એમ નમ તો કે E = 1 અને 13 ના છેદમાં 2 કમ્પ્લીટ હવે શું તો કે 3 ભાગમાં વિભાજન તો એટલે 4 ભાગમાં તો કે 1 2 3 અને 4 ભાગ થઈ ગયા સમાન ભાગમાં વિભાજન કરતા આવા યામો મળે ઈઝી પીઝી અને સ્મૂથ દાખલો સ્મૂથ ન લાગે તો બનાવો એને પ્રેક્ટિસ થી બનાવવાનો ઓકે સ્વીટ સમજાઈ ગઈ પ્રેક્ટિસ કરવાની ફોકસ કરવાની મહેનત કરવાની એટલી મહેનત કરવાની કે દાખલો સ્મૂથ લાગવો જોઈએ ઓકે સ્વીટી કેવો લાગવો જોઈએ તો કે સ્મૂથ લાગવો જોઈએ સ્મૂથ ન લાગે તો સ્મૂથ લગાડવાની શું સ્મૂથ બનાવવાનો કેવી રીતના કેટલો સ્મૂથ તો કે સાહેબ કહેતા કે આજથી 2 5 10 વર્ષ પછી તમારા નસીબમાં છે ને તો 1 2 વસ્તુ મળશે ઈ 2 વસ્તુ અડીને જેટલું સ્મૂથ લાગે ને એનાથી વધારે આ સ્મૂથ લાગવો જોઈએ ઓકે સ્વીટી એટલો સ્મૂથ એટલી પ્રેક્ટિસ કરવાની કે પ્રેક્ટિસ કરવાની કેટલી વાર તો કે 2 વાર 5 વાર 15 વાર અને 50 વાર એક દાખલા પાછળ બેર મિનિમમ 50 વાર ભાગીએ 50 વારમાં ના આવડે તો એ દાખલો ગયો એની ઓકે સ્વીટ અહીંયા સુધી કમ્પ્લીટ સમજાઈ ગયું મસ્ત દાખલો ઈઝી દાખલો અને કામનો દાખલો કમ્પ્લીટ આપણે કંઈ કરવાનું નથી ખાલી માત્ર એક વસ્તુ કરવાની છે અને એ જે પ્રેક્ટિસ અને બીજી ના 2 થઈ ગઈ કે આપણે ખાલી માત્ર 2 જ વસ્તુ કરવાની છે અને એ છે પ્રેક્ટિસ અને ફોકસ આ કરવું જ જો એના વિના છુટકારો જ નથી ઓકે સ્વીટ મસ્ત કામનું અને સ્મૂથ બનાવી દો મેં 100 માંથી 100 નો વિષય છે તો 100 માટે જ જઈએ કમ્પ્લીટ સ્વીટ તમે શું કરવા આવ્યો અહીંયા તો કે શીખવા માટે આવ્યો હું અહીંયા શું કરવા આવ્યો તો મજબૂરી હે યાર કહેવાતું નથી હું મજબૂર હું એટલે આવ્યો હું તમે અહીંયા આવ્યા હો તમે તો મારા કરતા વધારે મજબૂર હો ઓકે સ્વીટી અહીંયા સુધી રહ્યો અને આ દાખલો મેં કરાવ્યો હોય અને તમને ન આવડે ને એવું બને જ નહીં એવું નથી કે સ્વીટી મેં કરાવ્યું હોય તમારું ફોકસ હોય તમારા શરીરના આંખ નાક કાન આ 4 અંગો ખુલ્લા હોય મસ્ત તમે શીખવાના ઈરાદાથી જ આવ્યા હો અને છતાંય ન આવડ્યું ને સ્વીટ તો મારો પ્રોબ્લેમ છે કે હું તમારા લેવલે જઈને તમને ન શીખવાડી શક્યો તો એ મારી ભૂલ જે હું સ્વીકારું એના માટે હું તમને સરેન્ડર કરી એના માટે આપણું ચપ્પલ ને તમારું માથું એમાં કઈ મને વાંધો નથી ઓકે સ્વીટ એટલે ખાસ ધ્યાન રાખીએ દાખલો શીખીએ દાખલા માટે મહેનત કરીએ દાખલાને ટાઈમ આપીએ અને પ્રેક્ટિસ કરીએ વારંવાર પ્રેક્ટિસ કરીએ અને શીખવાનું ઓકે સ્વીટ છતાંય કોઈ એવું લાગે કે આવડતું જ નથી આજ ઠોઠા દે તો શિક્ષક બદલાવવામાં કાંઈ વાંધો નથી આપણો ગોલ શું હોય છે કે 10મું હોય તો 85 90 કે 92 કે 95% જ સોલ્વ કરી એટલે કોઈની રીત ન સમજાય તો ઈ ગયો એની એમાં કાંઈ વાંધો નથી બદલાવી શકો તમારું કામ શું તો કે ટકા લઈ આવવા ગમે એમ કરી લ્યો ઓનલાઈન અત્યારે હજારો શિક્ષક મળે ગમે એની રીત ફાવે એને પકડી લ્યો એનો નહીં ઓકે સ્વીટ ખાસ ધ્યાન રાખશું પ્રેક્ટિસ કરશું વારંવાર પ્રેક્ટિસ કરશું અને અહીંયા સુધી રહ્યો અને આ દાખલો આવડી ગયો ને મસ્ત સ્મૂથ આવડી ગયો હોય ને સ્વીટ તો તમારા કરતા તમારા બાપ કરતા તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે તો કે હું પોતે અહીંયા સુધી રહ્યો અને હવે જાજુ કઈ નથી
દાખલો આવડી ગયો હોય ને તો આઈ લવ યુ અને કાંઈ નથી એટલે જસ્ટ નીકળી પડે.